તો સેવા કરવી હોય તો ખડતલ શરીર જોઈએ, પદયાત્રા કરવી હોય તો પગ હારા જોઈએ, પણ ભજન કરવું હોય તો હારું કાંઈ જોઈએ જ નહીં. થોડીક બુદ્ધિ ઓછી હોય ને ભજન કરતો હોય ને એને યજ્ઞ બેહારીએ, આપણે જગન કરવા બેહારીએ તો કે જગનમાં કઈ એને થોડો કામ લાગે, તો પેલું ઘીનું ભીરું સીધું નાખી દે. અને મોટો ભડકો થાય એમ કે આ મોટો જગન થયો, આ તો કેવો મોટો જગન થયો આ. પણ ભજન કરીએ કે ભજન વિનાનું જેટલું બધું થાય છે એ બધું જ વધારાનું થાય છે. અને જો મારા બાપ, તમને એમ થાય કે તમે તો સાધુ એટલે આવી વાતો કરો ને આવું બધું કયો, પણ અમારે કામ કેટલા હોય, પણ કામ કરતા કરતા ભજન તો થાય હો. અને ભજન એક જ એવું છે, સાંભળજો, ભજન એક જ એવું છે, બધાથી થાય. તમારે બિઝનેસ કરવો હોય તો ડાયો માણા હોય ને હોશિયાર હોય એ જ કરીએ કે ગાંડો કરીએ કે થોડુંક ઓછું હોય કરીએ કે બિઝનેસ. તમે ગમે એમ કરીને કોકને બાટલી ઉતારીએ, કોઈ એ ઉતારીએ કે એ ભાઈ બોલો ને, એનું કામ છે. પણ એ ભજન કરીએ કે લ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ કે રામ રામ કરીએ કે આપણે સંજાયનો ઓલો જલો હાવ ગાંડો છે, કપડા પહેરતા હરખું ન આવડે, પણ વડતાલની અંદર ધૂન નાચી નાચીને કરે. અને ગુરુ જયારે હતા ત્યારે એ જલો ધૂન કરે એટલે અથાણા વાળા સ્વામી મુખ્યમંત્રીને પહેરાવાનો હાર હોય એને પહેરાવી દે, નાચે એટલે પહેરાવે લ્યો. એટલે ભજન છે ને બધા જ કરીએ કે બધા જ કરીએ કે ગાંડોય કરીએ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ કે બટુકભાઈ. હીરો જોવા માટે હોશિયારી જોઈએ, બાકી કઈ ભજન કરવા માટે કઈ હોશિયારી થોડી જોઈએ કિશોરભાઈ. હોશિયારી જોઈએ ગમે તે કરીએ કે અપંગ કરીએ કે દિવ્યાંગો એ કરીએ. બાળક કરીએ કે અને ખાટલામાં પીડ્યો હોય એ કરીએ કે ભજન એક જ એવું છે, બધા જ કરીએ કે કરવું હોય બોલો તો જોઈ, કરવું હોય બધા જ કરીએ કે લ્યો. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, અને ભજનમાં તાકાત જુઓ ને કેવી છે, અદભુત છે. ઓલું નહીં આપણે હરિભજતા છો, હરિભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાવે રે. હરિભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાવે રે. હરિભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી લોહા કંચન થઈ, પારસ પરસી લોહા કંચન થઈ. મોંઘે મૂલે વેચાય રે. મોંઘે મૂલે વેચાય રે. હરિભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાવે રે. હરિભજતા સહુ મોટપ પામે. સેવા કરવી હોય ને તો શરીર ખડતલ જોઈએ તો સેવા થાય, પણ ભજનમાં એ ન જોઈએ યાર. જીગા પદયાત્રા કરવી હોય તો પગ મજબૂત જોઈએ. મેં મનુભાઈ ને કીધું હાલો મારે બહુ પદયાત્રા, મને કે સ્વામી હવે ગોઠણ કામ નથી કરતા લ્યો. પણ હારું ક્યારે બંધ થઈ જાય એનું કે નક્કી ક્યાં?
મેં તો આટલા વર્ષમાં તમામ ધામની પદયાત્રા 2-2, 3-3, 4-4 વખત કરી લીધી. મેં નક્કી કર્યું આ પગ ભગવાનને આપ્યા એટલે એનો હરખો ઉપયોગ કરી લેવો છે આપણે. હવે નહીં થાય. આ ભોજય થાય એમ નહોતી, પણ પછી નક્કી કર્યું ને એટલે નીલકંઠની જેમ નક્કી કરી નાખ્યું. ડિસિઝન લઈ એટલું કરી જ નાખ્યું. તકલીફ તો મનને હોય છે, દેહને તો હોતી જ નથી. સમજાય? તકલીફ તો મનને હોય. નહીં થાય, શું થાય? મારે હારે જે હાલતા તેમાં કેટલાને નખ નીકળી ગયા, કેટલાના ભોડલા પડ્યા, કેટલા બીમાર થઈ ગયા, તો એ ગાડીમાં ન બેઠા. તો સેવા કરવી હોય તો ખડતલ શરીર જોઈએ, પદયાત્રા કરવી હોય તો પગ હારા જોઈએ, પણ ભજન કરવું હોય તો હારું કાંઈ જોઈએ જ નહીં. થોડીક બુદ્ધિ ઓછી હોય ને ભજન કરતો હોય ને એને યજ્ઞમાં બેહારીએ, આપણે જગન કરવા બેહારીએ તો કે જગનમાં કઈ એને થોડો કામ લાગે, તો પેલું ઘીનું ભીરો સીધું નાખી દે અને મોટો ભડકો થાય એમ કે આ મોટો જગન થયો. આ તો કેવો મોટો જગન થયો આ. પણ ભજન કરીએ કે એને એમ ન કહેવાય કે વાળી નાખી, વાળી ન નાખી તો બધું બગાડી નાખે. એટલે તમે બિલ્ડર હો તોય ભલે, ઝવેરી હો તોય ભલે, પછી કારીગર હો તોય ભલે, ડિઝાઇનર હો તોય ભલે, પછી એમ્બ્રોઇડરીના કારીગર જે કાંઈ હોય મારા બાપ જે હોય તે ભલે, પણ મારા બાપ જીભને ક્યાં કામ કરવું? કામ તો આંખને મનને કરવું છે ને. જીભ તો હાવ નવરી છે. મારા બાપ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તો ઉદ્ધાર થઈ જાય. આ કડી મને બહુ ગમે. હરિભજતા સૌ મોટો પામે. બે વસ્તુ, હરિભજતા એ મોટો પામે. નરસિંહ મહેતા મોટા થઈ ગયા, કાંઈ નહોતું તો આખી દુનિયા ઓળખતી થઈ ગઈ. અથાણા વાળા સ્વામી હરિભજન જ કર્યું ને